વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરની અંદર આપણો ટોપિક મિત્રો ડીએનએ કુંતલનું પેકેજિંગ, બરાબર, પેકેજિંગ ઓફ ડીએનએ હેલિક્સ. હવે અહીંયા આજનો જે આપણો ટોપિક જે ખરો મિત્રો, એની અંદર આપણે જે 2 દિવસથી કે લાસ્ટ 2 લેક્ચરોથી જે ડીએનએની રચનાનો અભ્યાસ કરતા આવ્યા છીએ, બરાબર, તો એ ડીએનએનું પેકેજિંગ કેવી રીતે છે, એ કેવી રીતે આખી એક રચના તૈયાર થતી જોવા મળે છે, એને આખું આપણું એક ચિત્ર ક્લિયર કરવાનું છે, બરાબર. તો ડીએનએ પેકેજિંગ મતલબ કે ડીએનએ અણુની લંબાઈ કેટલી, પહેલો તો પ્રશ્ન, બરાબર. તો આપણે જાણીએ છીએ મિત્રો કે આપણો જે ડીએનએ જે ખરો એની અંદર વાત કરીએ મિત્રો, તો આપણે જાણીએ છીએ કે 2 ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર કેટલું છે? 0.34 નેનોમીટર. 2 બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું છે? 0.34 નેનોમીટર, બરાબર. આગળ આપણે અભ્યાસ કરી ગયા છીએ અને આપણે એ પણ જાણીએ છીએ મિત્રો 1 નેનોમીટર એટલે કે 1 મીટરનો કેટલો મિત્રો? 10 કરોડનો ભાગ, બરાબર, એટલે 10⁻⁹ મીટર. રેડી? તો અહીંયા આપણે એને સરળતાથી આ રીતે દર્શાવી શકીએ કે 0.34 નેનોમીટરને જો મીટરમાં કન્વર્ટ કરવા છે તો કે 0.34 × 10⁻⁹ મીટર. ચલો, ક્લિયર છે? તો આપણે શું કર્યું, જે નેનોમીટર હતું એને મીટરની અંદર કન્વર્ટ કરી દીધું. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? હવે આપણે શોધવી છે ડીએનએ ની લંબાઈ, કે ભાઈ આપણા ડીએનએ ની કુલ લંબાઈ કેટલી, બરાબર. હવે તમે કહેશો કે સર કુલ લંબાઈ તો કેવી રીતે શોધી શકીએ, કે ભાઈ તમે કીધું 2 બેઝ પેર વચ્ચેનું અંતર આટલું છે, તો કે સર ડીએનએ ની લંબાઈ કેવી રીતે શોધાય? તો મિત્રો યાદ કરો, જો આપણે બેઝ પેરની સંખ્યા જાણતા હોઈએ તો 2 બેઝ પેર વચ્ચેનું અંતર એને મલ્ટીપ્લાય કરો, તરત જ તમને આન્સર મળી જશે, બરાબર. તો અહીંયા જો મિત્રો, તો આપણી પાસે કુલ બેઝ પેર એટલે કે બેઝ જોડની સંખ્યા કેટલી છે? તો આગળ આવી ગયું 6.6 × 10⁹ બેઝ પેર, બરાબર કે નહીં? એટલે કે 6.6 × 10⁹ બેઝ પેર આપણા ડીએનએ માં જોવા મળે છે. યાદ કરો મિત્રો, આપણે ડબલ હેલિક્સ છે આપણો ડીએનએ, બરાબર, ડાયપ્લોઇડ હેપ્લોઇડ એકકીય વાળી વાત પણ આવી ગઈ. એમાં આપણને શરૂઆતમાં જ આપી દીધેલું પ્રસ્તાવનાના ટોપિકમાં 3.3 × 10⁹ હતી, બરાબર. જ્યારે આપણે તો પોતે 2n રચના ધરાવતા સજીવો છે, દ્વિકીય સજીવો છે, તો 6.6 × 10⁹ બેઝ પેર, બરાબર. હવે તમને બેઝ પેરની સંખ્યા મળી ગઈ અને 2 બેઝ પેર વચ્ચેનું અંતર મળી ગયું, તો આપણે સરળતાથી આ બંનેનો ઉપયોગ કરીને આપણે આપણા ડીએનએ ની લંબાઈ શોધી શકીએ છીએ, બરાબર. એ ગણતરી આપણે બુકમાં પણ આપી દીધેલી છે, એનસીઈઆરટી માં આપણે એનો ઉલ્લેખ કરેલો જ છે, બરાબર. શું કહે છે જો ડીએનએ ની લંબાઈ, તો કે 6.6 × 10⁹ બેઝ પેર ઇન્ટુ 0.34 × 10⁻⁹ મીટર પર બેઝ પેર, બરાબર કે નહીં? હવે જો 10⁹ 10⁻⁹ ચલો, ક્લિયર છે? હવે 6.6 × 0.34 મલ્ટીપ્લાય કરો તો આપણને આન્સર શું આવશે મિત્રો? 2.2 મીટર આન્સર પ્રાપ્ત થતો જોવા મળે છે. એટલે સાદી ભાષામાં કેવું હોય તો આપણા ડીએનએ ની લંબાઈ કેટલી છે? 2.2 મીટર છે. મિત્રો સમજવા જેવી વાત છે, 2.2 મીટર. આપણું જે બોર્ડ છે ને મિત્રો, એ પણ લગભગ આપણે એમ કહી શકીએ કે 1.5 મીટર જેટલી લંબાઈ ધરાવે છે. તો આખો 2.2 મીટર કીધું. આપણે જે કોષને નરી આંખે જોઈ શકતા નથી, કોષની વાત કરો, તમારા જનીન્દ્રવ્ય કોષમાં આવેલું છે? ના, કોષના કોષ કેન્દ્રમાં આવેલું છે. રેડી? તો કોષના કોષ કેન્દ્રની લંબાઈ આશરે, એટલે એનું કદ આશરે કેટલું છે? 10⁻⁶ મીટર, 10⁻⁶ મીટર ધરાવતું કોષનું કોષ કેન્દ્ર છે. તો વિચારો, આટલા નાના સૂક્ષ્મ કોષ કેન્દ્રની અંદર આ 2.2 મીટર ડીએનએ ની લંબાઈ ધરાવતો ઘટક, બરાબર, એસિડિક ઘટક કેવી રીતે એ કોષ કેન્દ્રની અંદર સમાવેશ થયો હશે? ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? તો આપણે આ જ વસ્તુ આજના ટોપિકમાં વધારે ડીપમાં મિત્રો, એનસીઈઆરટી ના ટોપિક તો આવી જ જશે, પ્લસ એક્સ્ટ્રા નીટ ટોપિક પણ જે કહીએ, એક્સ્ટ્રા પોઈન્ટ આપણે જે જાણવાના છે એને પણ આપણે ધ્યાનમાં લેવાના છીએ. ક્લિયર છે? બરાબર. એટલે ડીએનએ ની લંબાઈ, બરાબર, તો કેવી રીતે શોધવાની મિત્રો? તો કે બેઝ પેર કેટલી છે તે, અને એને કોની સાથે મલ્ટીપ્લાય કરવાનું? 2 બેઝ પેર વચ્ચેના અંતર સાથે મલ્ટીપ્લાય કરો તો સરળતાથી તમને તમારા ડીએનએ ની લંબાઈ મળી જશે.
ચલો ક્લિયર. તો ડીએનએ ની લંબાઈ કેટલી છે મિત્રો? 2.2 મીટર છે. અને આપણા કોષનું કોષ કેન્દ્ર મિત્રો, આપણે કોષ પણ નરી આંખે જોઈ શકતા નથી. એક નોર્મલી આવું સ્પોટ કરું છું તો બી તમને આટલો દૂરથી દેખાતો હશે. તો વિચારો કોષનું કોષ કેન્દ્ર, કોષ નથી દેખાતો તો એની કોષનું કોષ કેન્દ્રનું કદ 10⁻⁶ મીટર છે મિત્રો. -6 મીટર છે ને એની અંદર 2.2 મીટર એટલે 2 મીટર કરતા પણ વધારે લંબાઈ ધરાવતો આ ઘટક એની અંદર કેવી રીતે સમાયેલો હશે? રેડી? કંઈક તો એવી ગૂંચળામય વ્યવસ્થાઓ થઈ હશે અને એને જ આપણે વધારે વ્યવસ્થિત આજે સમજવાનું છે. એટલે તો એનું હેડિંગ છે મિત્રો શું? ડીએનએ કુંતલનું પેકેજિંગ. એને પેકેજિંગ કરવું પડે મિત્રો. આપણે ટૂરમાં જઈએ છીએ, બહાર કોઈ ફરવા જઈએ છીએ તો આપણે શું કરીએ છીએ? બેગની અંદર કપડા મેક્સિમમ સમાવવા એવો પ્રયત્ન કરીએ છીએ કે નહીં? તો એને આપણે શું કહેવું? પેકેજિંગ કરીએ છીએ કે નહીં? સામાન વધારે કેટલો નાના વિસ્તારમાં સમાવી જાય છે એ આપણો પહેલો પ્રયત્ન હોય છે. તો અહીંયા પણ એવું જ છે મિત્રો કે ભાઈ આ ડીએનએ ના કુંતલ જે ડીએનએ ની લંબાઈ છે ખરી, આટલો લાંબો ડીએનએ તંતુ કેવી રીતે એનું પેકેજિંગ થતું છે, કેવી રીતે ગૂંચળામય સ્વરૂપે પેલા કોષના કોષ કેન્દ્રમાં ગોઠવાયો હશે. બરાબર? ઓકે. સાથે સાથે મિત્રો અહીંયા આપણને ઈ કોલાઈ જે બેક્ટેરિયા છે ખરા મિત્રો, એના ડીએનએ ની પણ લંબાઈ આપી છે અને એના ડીએનએ ની લંબાઈ છે મિત્રો 1.36 મિલીમીટર આપણને આપેલી છે એનસીઈઆરટી ની અંદર. અને એને વાક્ય રચના પૂરી થાય ત્યાં આવું કીધું છે કે એની બેઝ જોડ કેટલી થશે એવો પ્રશ્નાર્થ આપ્યો છે. એમ એક્ચ્યુઅલી બેઝ જોડ સંખ્યા શોધવાની જવાબદારી તમારી છે. બરાબર? પરંતુ અહીંયા આપણે સાથે સાથે ચર્ચા કરી જ લઈએ છીએ. બરાબર? એક સૂત્રનો ઉપયોગ કર્યો છે મિત્રો કે હમણાં જ જોયું આપણે કે મિલીમીટર એની લંબાઈ છે. બરાબર? કેટલી? 1.36 મિલીમીટર લંબાઈ. બરાબર? ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા મિત્રો જો હવે x એક બોક્સની અંદર દર્શાવેલું છે. એ આપણે સમજી લો કે એની બેઝ પેરની સંખ્યા ધારેલી x છે. બરાબર? ઇન્ટુ કોને લેવાનું? તો કે આ સૂત્ર પ્રમાણે છે કે ભાઈ બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું? તો કે 0.34 × 10⁹ મીટર. ચલો ક્લિયર છે. હવે x ને આપણે કરતા બનાવી દઈએ તો આ બધો પોર્શન આ બધો ક્યાં આવી જશે? નીચે આવી જશે. તો કે 1.36 મિલીમીટર છેદમાં 0.34 × 10⁻⁹ મીટર. બરાબર? 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર, 10⁻³ મીટર થશે. રેડી? તો સીધી વસ્તુ છે 1.36 × 10⁻³ મીટર × 10⁹ મીટર. રેડી? હવે -3 અને +9 શું આવશે? 6. તો +6 થઈ ગયા. અને આનો પોઈન્ટ 1.36 ભાગ્યા 0.34 તમે કરશો તો મિત્રો આન્સર શું મળશે? 4 મળશે. એટલે 4 × 10⁶ એટલે કે 4 × 10⁶ બેઝ પેર લગભગ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. બરાબર? હવે એક વસ્તુ અહીંયા ધ્યાન આપો મિત્રો, આપણે બુકની શરૂઆતમાં જ હતું ઈ કોલાઈ બેક્ટેરિયામાં બેઝ પેરની સંખ્યા આપણને આપેલી, યાદ કરો 4.6 × 10⁶ બેઝ પેર હતી. બરાબર કે નહીં? તો આપણે એ જ આવી ગયું લગભગ એને ઇક્વલ જ થઈ ગયું કે 4 × 10⁶ બેઝ પેર આપણને અહીંયા પ્રાપ્ત થતી જોવા મળે છે. ચલો ક્લિયર છે. તો આ સૂત્ર દ્વારા અથવા તો આ રીતે તમે એની ગણતરી કરી અને ધારો કે લંબાઈ આપી હોય તો તમે એની બેઝ પેર જાણી શકો છો. જો બેઝ પેર આપેલા હોય તો આપણે ડીએનએ ની લંબાઈનું માપન કરી શકીએ છીએ. ચલો ક્લિયર છે અહીંયા સુધી? રેડી? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષ આપણે જાણીએ છીએ કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બધા જ મોટાભાગના સજીવો જનીન દ્રવ્ય તરીકે શું ડીએનએ ધરાવતા હોય છે. બરાબર કે નહીં? તો અહીંયા મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષ જે કરો એની અંદર ડીએનએ નું પેકેજિંગ કેવી રીતે છે એ આપણે સમજવું છે. હમણાં જોયું મિત્રો આપણે ઈ કોલાઈ બેક્ટેરિયા, બરાબર, કે જેમાં ડીએનએ ની લંબાઈ કેટલી છે મિત્રો? 1.36 મિલીમીટર હતી. બરાબર? તો અહીંયા એક વસ્તુ તમે સમજો કે તમે આગળ ધોરણ 11 ની અંદર પણ ઈ કોલાઈ બેક્ટેરિયાની આકૃતિ દોરતા જ આવ્યા છો. બરાબર? અને એનું જનીન દ્રવ્ય તમે એક જગ્યાએ ગૂંચળામય સ્વરૂપે દર્શાવતા આવ્યા છો અને એના માટે શબ્દ પણ વાપરતા મિત્રો શું? ન્યુક્લિયોઇડ. બરાબર ને? આપણે ઈ કોલાઈ બેક્ટેરિયાના જનીન દ્રવ્યને શું કહીએ છીએ મિત્રો? ન્યુક્લિયોઇડ. એક ગૂંચળામય સ્વરૂપે, એક રંગસૂત્ર સ્વરૂપે, એક જ રંગસૂત્ર સ્વરૂપે ગૂંચળામય રચના જોવા મળે છે, જેને મિત્રો શું કીધું આપણે? ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાવીએ છીએ. બરાબર? હવે તમે વસ્તુ એક સમજો, આદિકોષ કેન્દ્રીય કોષ શા માટે કીધું? કારણ કે એની અંદર સુવિકસિત કોષ કેન્દ્રનો શું છે મિત્રો? અભાવ છે. કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ નથી. હવે તમે વિચારો કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ નથી તો આ ન્યુક્લિયોઇડ કે આ જનીન દ્રવ્ય આખા કોષની અંદર વેરવિખેર પથરાયેલું હોવું જોઈતું હતું. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ એ કોઈ ચોક્કસ વિસ્તારની અંદર જ ગોઠવાયેલું છે, ગૂંચળામય સ્વરૂપે પથરાયેલું છે.
ખ્યાલ આવે છે કે નહીં? આખા કોષની અંદર પથરાયેલું જોવા મળતું નથી. તો એનું કંઈક તો રીઝન હશે, બરાબર? એનું તો કંઈક તો એવું પેકેજિંગ માટે કોઈ ઘટક તો જવાબદાર હશે, બરાબર? કે જેના કારણે આ ડીએનએ, આ જે જનીન દ્રવ્ય છે જેને આપણે ન્યુક્લિયોઇડ કહીએ છીએ, જે આદિકોષ કેન્દ્રિક કોષના એક ચોક્કસ વિસ્તારની અંદર સચવાઈ રહેલું જોવા મળે છે, બરાબર? તો એનું રીઝન છે મિત્રો, કારણ કે આપણે ડીએનએ જે ખરો, બરાબર, એ ઋણ વિસ્ભારિત અણુ છે. ડીએનએ કેવો છે મિત્રો? ઋણ વિસ્ભારિત અણુ છે, બરાબર? કારણ કે એની સાઈડની જે પાર્શ્વીય જે શૃંખલાઓ છે, બરાબર, ફોસ્ફેટ યુક્ત ઋણ વિસ્ભારિત ઘટકની હાજરી જોવા મળે છે, બરાબર? જ્યારે જે પ્રોટીન અણુઓ છે એ બધા ધન વિસ્ભારિત પ્રોટીન અણુઓ ભાગ લે છે. હવે પ્રોટીન અણુઓ ધન વિસ્ભારિત, બરાબર, અને એની ફરતે વીંટળાય શું મિત્રો? તો કે ડીએનએ ઋણ વિસ્ભારિત, એટલે પેલું કહેવાય ને પોઝિટિવ નેગેટિવ આકર્ષણ, બરાબર? હવે આકર્ષણના કારણે લાંબો તંતુ પણ એક નાના વિસ્તારની અંદર શું થાય? સમાવી શકે છે, બરાબર? એટલે આપણે એમ કહી શકીએ કે દોરી પરના મણકા જેવી જ રચના, કે આવી રીતે પ્રોટીન અણુઓ હોય, બરાબર, તો એની ફરતે આ રીતે ડીએનએ શું થાય? વીંટળાઈ ગયેલો હોય. એટલે ડીએનએ નો લાંબો તંતુ પેલા ધન વિસ્ભારિત પ્રોટીન અણુઓની ફરતે શું થાય? વીંટળાઈ અને એક નાના વિસ્તારની અંદર શું થાય? સમાવી જાય છે, બરાબર? જેને આપણે શું કહીએ છીએ મિત્રો? ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. પણ મિત્રો અહીંયા મેં પ્રોટીન શબ્દ વાપર્યો, હિસ્ટોન પ્રોટીન વાપર્યો નથી. અહીંયા તમને હિસ્ટોન જોવા મળશે કે અહીંયા સુકોષ કેન્દ્રિક કોષ છે, બરાબર? એટલે આદિકોષ કેન્દ્રિક કોષમાં હિસ્ટોન પ્રોટીન મતલબ કે ડીએનએ ની રચનામાં ભાગ લેતા નથી, એટલે ત્યાં પ્રોટીન અણુઓનો ઉલ્લેખ કરેલો છે, બરાબર? ઓકે, તો આ થઈ ઈ કોલાઈ, ઈ કોલાઈ જેવા સજીવો, આદિકોષ કેન્દ્રિક કોષ ધરાવતા સજીવોની અંદર જનીન દ્રવ્યની એક ગૂંચળામય સ્વરૂપ પેકેજિંગ થવાની બાબત. ચલો, ક્લિયર છે? હવે વાત કરવી છે મિત્રો કોની? સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોની. કોની મિત્રો? સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોની. હવે જે સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો, મિત્રો આપણે અહીંયા ડીએનએ ની રચનાનો તો અભ્યાસ કરી ગયા છે, પરંતુ જ્યારે પણ સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોમાં ડીએનએ ના પેકેજિંગ ની વાત આવે મિત્રો, એટલે તમારે પહેલા નંબર ઉપર કોની ખાસ ચર્ચા કરવી પડે મિત્રો? હિસ્ટોન પ્રોટીન. કોની વાત કરવી પડે મિત્રો? હિસ્ટોન પ્રોટીન, જે પોતે કેવો ઘટક છે? ધન વિસ્ભારિત છે, અને ડીએનએ પોતે ઋણ વિસ્ભારિત છે. એટલે સીધી વસ્તુ છે, આકર્ષણ નેગેટિવ પોઝિટિવ, એટલે ગૂંચળામય સ્વરૂપ તો તૈયાર થવાનું જ છે. રેડી? હવે આપણું જે આ હિસ્ટોન પ્રોટીન છે એ કયા એમિનો એસિડના બનેલા છે મિત્રો? આલ્કલીય એમિનો એસિડ. યાદ કરો ધોરણ 11 ની અંદર મેં એક શબ્દ આપેલો મિત્રો, આહિલા. આપણે એમિનો એસિડની ચર્ચા કરી ગયા છે મિત્રો. એક શબ્દ આપેલો મિત્રો મેં તમને, આહિલા. આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન જે બેઝિક એમિનો એસિડ છે, આલ્કલીય એમિનો એસિડ છે, જે ધન વિસ્ભારિત છે, બરાબર? તો આ હિસ્ટોન પ્રોટીનમાં કોણ ભાગ લે? આર્જિનિન અને લાઇસિન જેવા આલ્કલીય એમિનો એસિડ બંધારણમાં ભાગ લેતા હોય છે, બરાબર? જેના કારણે, અને પાછી પાછો બાજુ આવેલા હોય છે, બરાબર? એના કારણે તમારો પ્રોટીન, મતલબ કે આ જે હિસ્ટોન પ્રોટીન છે એ કેવો બને છે મિત્રો? ધન વિસ્ભારિત બનતો જોવા મળે છે, બરાબર? હવે આ જે હિસ્ટોન પ્રોટીન છે મિત્રો, એ પાછો 8 અણુઓ, 8 નાના નાના પ્રોટીન અણુઓના સંગઠનથી બનતો ઘટક છે મિત્રો. ખાસ ધ્યાન આપજો, એમસીક્યુ પૂછાય છે, બરાબર? ડીપમાં વ્યવસ્થિત રીતે. એટલે એટલું યાદ રાખવાનું કે ભાઈ હિસ્ટોન પ્રોટીન, સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવો એટલે આપણે બધા, તો એની અંદર જનીન દ્રવ્યમાં ભાગ લેતો પ્રોટીન તો કયો? હિસ્ટોન પ્રોટીન. ધન વિસ્ભારિત છે, રીઝન શું? કે એના અંદર ભાગ લેતા એમિનો એસિડ કેવા છે મિત્રો? આલ્કલીય છે, બેઝિક છે. કયા છે? તો કે પેલા આહિલા, આર્જિનિન, હિસ્ટિડિન, લાઇસિન. પણ અહીંયા જે ભાગ લે છે કોણ છે? એનસીઆરટી સ્પષ્ટતા સાથે આપેલું છે, આર્જિનિન અને લાઇસિન, બરાબર? તો એ બંને ધન વિસ્ભારિત એમિનો એસિડ, જેના કારણે તમારો હિસ્ટોન પ્રોટીનમાં જેટલા પણ નાના નાના પ્રોટીન અણુ, કારણ હિસ્ટોન પોતે કેટલા? 8 અણુઓના સંગઠિત એકમોનો બનેલો છે. એટલે 8 નાના નાના પ્રોટીન અણુઓ ભેગા મળી હિસ્ટોન પ્રોટીન બનાવે છે. એટલે આ હિસ્ટોનને મિત્રો આપણે શું કહીએ છીએ? ઓક્ટામર કહીએ છીએ. 8 એટલે શું મિત્રો? ઓક્ટામર. ખબર પડે? તો હિસ્ટોન પ્રોટીનને શું? ઓક્ટામર તરીકે ઓળખવામાં આવે છે. ઓક્ટામર હિસ્ટોન પ્રોટીન, બરાબર? ફરીથી એકવાર, સુકોષ કેન્દ્રીય ધરાવતા સજીવોમાં શું? હિસ્ટોન પ્રોટીનની હાજરી. હિસ્ટોન પ્રોટીન પોતે ધન વિસ્ભારિત છે. રીઝન શું? તો કે એની અંદર ભાગ લેતા એમિનો એસિડ કેવા છે? આલ્કલીય છે, બેઝિક છે, બરાબર? આહિલા, યાદ કરો, આર્જિનિન, લાઇસિન, હિસ્ટિડિન, બરાબર? મેં તમને એક શોર્ટ શબ્દ આપેલો, પેલો સચિન તેંડુલકર વાળું એક ઉદાહરણ આપેલું, યાદ આવતું જશે મિત્રો. તો આર્જિનિન અને લાઇસિન આવા એમિનો એસિડ ભેગા મળે
એટલે તમારા હિસ્ટોન પ્રોટીનની રચના થાય. હિસ્ટોન પ્રોટીન 8 અણુઓના સંગઠિત એકમોનો બનેલો છે. બરાબર. હિસ્ટોન પોતે શું છે મિત્રો? ઓક્ટામર છે. હવે એ ઓક્ટામર તો કોણ કોણ કયા કયા નાના નાના 8 પ્રોટીન અણુઓ ભાગ લે છે મિત્રો. તો અહીંયા જો મેં નામ આપેલા છે H2A, H2B, H3 અને H4. 4 અને મલ્ટીપ્લાય 2. મતલબ આ બધા જ કેટલા છે? બે બે અણુ છે. અહીંયા જો મિત્રો એક સામાન્ય ડાયાગ્રામ મેં બતાવેલો છે H2A, H2A, H2B, H2B એના પાછળ એક્ઝેક્ટ H3, H3 અને એના પાછળ એક્ઝેક્ટ H4, H4. તો 1 2 3 4 5 6 7 8 આવા 8 હિસ્ટોન પ્રોટીન નાના નાના પ્રોટીન અણુઓ ભેગા મળી તમારા હિસ્ટોન પ્રોટીનના અણુનું શું કરે? નિર્માણ કરે છે. એટલે એને મિત્રો ઓક્ટામર કહે છે. કયો અમર કહે છે? ઓક્ટામર. બરાબર. હવે તમે એક વસ્તુ સમજો, આ જે ઓક્ટામર જે ખરો આની ફરતે મિત્રો કોણ વીંટળાશે? તો કે પેલો ડીએનએ નું કુંતલ વીંટળાય છે. આખો ડીએનએ કુંતલમાં વીંટળાય. રેડી? તો એ ડીએનએ કુંતલમાં આખો વીંટળાઈ જશે અને પછી અહીં તમે જોઈ શકો છો મિત્રો H1 મેં આપેલું છે. આ પણ હિસ્ટોન પ્રોટીન જ છે. તો આ H1 હિસ્ટોન પ્રોટીન આ બધા ડીએનએ કુંતલ અને ઓક્ટામર પ્રોટીનને શું કરે? જકડે છે, જોડી રાખે છે. અને આખી સંયુક્ત રચનાને મિત્રો શું કહે છે? ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે મિત્રો? ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે ન્યુક્લિયોઝોમમાં કોણ કોણ ભાગ લે? એક તો બંધનયુક્ત ડીએનએ, હાલ જે વાત કરી ડીએનએ કુંતલમય રચના બનાવે તે. બરાબર. હિસ્ટોન ઓક્ટામર જેમાં કોણ? H2A, H2B, H3, H4 મલ્ટીપ્લાય 2. એટલે કે આ બધા અણુ કેવા? બે બે. એટલે 4 ને 4 કુલ કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. સાથે સાથે લિંકર H1 મતલબ કે બેને જોડતો હિસ્ટોન પ્રોટીન H1 પણ. પરંતુ એટલું યાદ રાખજો મિત્રો, H1 સાથે જોવા જઈએ તો મિત્રો કુલ 9 અણુ થયા. આ 8 અને 9 અણુ. પરંતુ હિસ્ટોન પ્રોટીનની રચનાની વાત આવે ત્યારે તો કે ઓક્ટામર જ કહેવાય. એટલે કે H2A, H2B, H3, H4 મલ્ટીપ્લાય 2. બસ એ 8 અણુઓ જ હિસ્ટોન ઓક્ટામરની રચનામાં શું કરે? ભાગ લે છે. બરાબર. અને હિસ્ટોન ઓક્ટામરની ફરતે ડીએનએ કુંતલમય રીતે વીંટળાય છે. બરાબર. અને એને જોડતે લિંકેજ કોણ છે? H1 હિસ્ટોન પ્રોટીન. અને આ આખી સંયુક્ત રચનાને મિત્રો શું કહે છે? ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? રેડી? ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. જો મિત્રો આપણો ન્યુક્લિયોઝોમ થઈ ગયો. રેડી? હવે આ ન્યુક્લિયોઝોમની અંદર હિસ્ટોન પ્રોટીન, ઓક્ટામર. બરાબર. હવે એ ચર્ચા ઓલરેડી આપણે સારી રીતે કરી ગયા મિત્રો. બરાબર. તો એ ઓક્ટામર અને એની ફરતે આપણો ડીએનએ કુંતલ સ્વરૂપે વીંટળાયેલો છે. અને આ બધાને જોડતી લિંકર તરીકે કોણ છે મિત્રો? H1 હિસ્ટોન પ્રોટીન છે. બરાબર. તો આ રીતે આપણો આખો ન્યુક્લિયોઝોમ તૈયાર થતો જોવા મળે છે. આ ન્યુક્લિયોઝોમનું કદ કેટલું છે? કે તો 10 નેનોમીટર. કેટલું છે મિત્રો? 10 નેનોમીટર જેટલું એ કદ ધરાવે છે. અને એંગસ્ટ્રોમમાં લેવું હોય તો 100 એંગસ્ટ્રોમ લઈ શકીએ છીએ. બરાબર. હવે આ જે ન્યુક્લિયોઝોમ છે એની અંદર જે ડીએનએ કુંતલ જે કહેવાય મિત્રો, આ જે ડીએનએ કુંતલ જે વીંટળાયેલો છે એ કેટલું એનું કુંતલ કેવું બનાવે છે ખબર છે મિત્રો? 1.75 અથવા તો 1/3/4. કેવી રીતે? એટલે કે એક સર્કલ આખું ફરે અને બીજું કુંતલ કેટલા ટકા? 75% જેટલું છે. પછી એ કુંતલ બહાર નીકળી જાય છે ડીએનએ. ખ્યાલ આવી ગયો કે નહીં? આ વાક્યનો એનસીઈઆરટી ની અંદર ઉલ્લેખ નથી કરેલો. બરાબર. તો આપણે યાદ રાખી શકીએ કે ડીએનએ ની જે એક ન્યુક્લિયોઝોમ ની અંદર ડીએનએ ની કેટલી લંબાઈ હોય અથવા તો કેટલો કુંતલ? તો એક કુંતલ આખું ફરશે, એક રાઉન્ડ પૂરો ફરશે. અને બીજો કેટલો છે મિત્રો? 0.75. એટલે 75% થયો. બરાબર. 3/4 કહી શકીએ. 4 ભાગમાંથી 3 ભાગ વીંટળાયેલો છે. ચોથો ભાગ બહાર તરફ નીકળી જશે અને બહાર નીકળીને બીજા કુંતલ એટલે કે બીજા ન્યુક્લિયોઝોમની ફરતે વળાંક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. ચલો ક્લિયર છે દરેકને? અને આ ન્યુક્લિયોઝોમનું કદ કેટલું થાય મિત્રો? 10 નેનોમીટર છે. આનો પણ એનસીઈઆરટી માં ખાસ ઉલ્લેખ નથી. બરાબર. હા, આ જે ડીએનએ જે ખરો મિત્રો કે જે 1.75 રાઉન્ડ પ્રમાણે પુનરાવર્તિત થયેલો છે, કુંતલ કરેલો છે, એની અંદર 200 બેઝ પેર આવેલી છે. એટલે અહીંયા આપણે ડીએનએ ની કેટલી મિત્રો નાઇટ્રોજન બેઝ વાળી 200 બેઝ પેર ગોઠવાયેલી છે. કેટલી મિત્રો? 200 બેઝ પેર. હવે અહીંયા 200 બેઝ પેર આપેલી છે. બરાબર. અને બે બેઝ પેર વચ્ચેનું અંતર શું? તો કે 0.34 × 10⁻9 મીટર. યાદ છે કે નહીં? તો આ ગણતરી તમે જાતે કરી શકો છો અને નીટમાં કે
બોર્ડની અંદર પણ એમસીક્યુ પૂછાઈ શકે કે બેઝ પેર તમને આપી દીધી છે 200 બેઝ પેર કે ભાઈ એક ન્યુક્લિયોસોમની અંદર બરાબર ડીએનએ કુંતલમાં 200 બેઝ પેર આવેલી છે બરાબર તો એ 200 બેઝ પેર ઇન્ટુ આપણો જે બે બેઝ પેર વચ્ચેનું અંતર એને મલ્ટીપ્લાય કરો એટલે તરત જ તમને તમારી આપણા ડીએનએ ની કુંતલની લંબાઈ તમને પ્રાપ્ત થતી જોવા મળે છે બરાબર તો એ જાતે તમે કરી શકો છો બરાબર હવે થોડા એક્સ્ટ્રા પોઈન્ટમાં આપણે જવું છે બરાબર થોડું તમારું નોલેજ વધારી દઈએ આ માહિતીની ન્યુક્લિયોસોમની આ માહિતીનો તો ઉલ્લેખ છે હવે અહીંયા મિત્રો જો સોલેનોઇડ હવે 6 ન્યુક્લિયોસોમ અને જેની ફરતે ડીએનએ કુંતલમાં રીતે શું છે વીંટળાયેલો છે તો આવા 6 ન્યુક્લિયોસોમ બધા ભેગા મળીને જે રચના બને મિત્રો ગૂંચળામાં એને સોલેનોઇડ્સ કહે છે શું કહે છે સોલેનોઇડ્સ તમારા ફિઝિક્સમાં સોલેનોઇડ આવે છે આપણો બાયોલોજીમાં સોલેનોઇડ આવી ગયો બરાબર અને એની કદ કેટલું છે મિત્રો 30 નેનોમીટર અને એંગસ્ટ્રોમમાં મિત્રો વારંવાર 300 એંગસ્ટ્રોમ તમે જાણો છો તો આ 6 ન્યુક્લિયોસોમ ભેગા મળે તો એ રચનાને શું કહેવાય સોલેનોઇડ કહે છે જ્યારે આવા ઘણા બધા મતલબ કે ન્યુક્લિયોસોમ ભેગા થાય અને વધારે ગૂંચળામય રચના બને મિત્રો તો એને સુપર સોલેનોઇડ્સ કહે છે શું કહે છે સુપર સોલેનોઇડ્સ જેનું કદ કેટલું છે મિત્રો 300 નેનોમીટર બરાબર અને એંગસ્ટ્રોમમાં જોઈએ તો 3000 એંગસ્ટ્રોમ અને આ રચના મિત્રો તમને કોના જેવી લાગશે તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈએ તો કે દોરી પર મણકા જેવી રચના દેખાય છે કે નહીં મિત્રો બરાબર પેલા મણકા કેવા આપણે દોરી પર પરોવેલા હોય છે એ પેલો હાર તૈયાર કરેલો હોય છે બરાબર તો દોરી પરના મણકા જેવી બીટ્સ ઓન સ્ટ્રિંગ મિત્રો એમસીક્યુ માં તમને દોરી પર મણકા શબ્દ અથવા તો બીટ્સ ઓન સ્ટ્રિંગ પણ પૂછાઈ શકે છે તો એ પણ એક શબ્દ યાદ રાખવો પડશે દોરી પર મણકા જેવી રચના આપણને થતી જોવા મળે છે આનો ઉલ્લેખ એનસીઈઆરટી માં છે મિત્રો બરાબર એટલે એ તો ખાસ તમારે યાદ રાખવું પડશે દોરી પર મણકા જેવી રચના ખ્યાલ આવે છે કે નહીં અને હજુ એ વધારે ગૂંચળામય રચના થાય એટલે ક્રોમેટિડ મિત્રો ક્રોમેટિન શબ્દ જે કહીએ છીએ આપણું જનીન દ્રવ્ય ન્યુક્લિક એસિડ આપણું તૈયાર થવા લાગે છે જેનું કદ કેટલું છે 700 નેનોમીટર કેટલું મિત્રો 700 નેનોમીટર એંગસ્ટ્રોમમાં જઈએ તો 7000 એંગસ્ટ્રોમ બરાબર અને એ ક્રોમેટિન દ્રવ્ય હજુ પણ ગૂંચળામય સ્વરૂપ જો મિત્રો અહીંયા દેખી શકાય છે કે આખું કમ્પ્લીટ બે સૂત્રિકાઓ સાથેનું એક રંગસૂત્ર મેં દર્શાવેલું છે સેન્ટ્રોમિયર થી જોડાયેલું પણ છે તો એ ક્રોમોઝોમ આખું એ ક્રોમેટિડ દ્રવ્ય એટલે ગૂંચળામય સ્વરૂપમાં એક રંગસૂત્રની રચના કરે છે અને એનું કદ કેટલું છે મિત્રો 1400 નેનોમીટર 1400 નેનોમીટર અને એંગસ્ટ્રોમમાં લેવું તો 14000 એંગસ્ટ્રોમ જેટલું એક રંગસૂત્રનું કદ રચાતું જોવા મળે છે ખ્યાલ આવી ગયો તો આ જે આખી માહિતી મેં તમને આપી મિત્રો કઈ સોલેનોઇડ સુપર સોલેનોઇડ બરાબર ક્રોમેટિન એટલે ક્રોમેટિન શબ્દ તો ઉલ્લેખ કરેલો જ છે બરાબર અને ક્રોમોઝોમ બરાબર તો આ માહિતી અહીંયા એનસીઈઆરટી કરતા થોડી મેં એક્સ્ટ્રા અહીંયા આપેલી છે બરાબર અને એને તૈયાર કરી રાખવાની જોઈ લેવાની જોડે જોડે જેથી કોઈ વાર એમસીક્યુ આવી જાય બહારથી એનસીઈઆરટી બહારનું કોઈ પૂછાય તો આપણે સરળતાથી એનો આન્સર આપવામાં આપણને સરળતા રહે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો તો હિસ્ટોન પ્રોટીન ફરતે ડીએનએ વીંટળાયો બની રચના શું ન્યુક્લિયોસોમ 6 ન્યુક્લિયોસોમ ભેગા થયા સોલેનોઇડ ઘણા બધા ન્યુક્લિયોસોમ અને આખી મતલબ દોરી પરના મણકાઓ જેવી રચના જોવા મળી સુપર સોલેનોઇડ બરાબર પછી ક્રોમેટિડ દ્રવ્યની રચના થઈ અને એમાંથી મિત્રો કોની ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રોની ગૂંચળામય સ્વરૂપ તૈયાર થતું જોવા મળે છે અને આપણે જાણીએ છીએ કે આપણા કોષ કેન્દ્રમાં મિત્રો કેટલા તો કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રો બરાબર કે નહીં આવેલા જોવા મળે છે ચલો ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો ઓકે હમણાં આપણે હાલ વાત કરી કે ન્યુક્લિયોસોમ અને આવા ન્યુક્લિયોસોમ ભેગા મળી ક્રોમેટિન દ્રવ્યનું નિર્માણ કરે છે બરાબર હવે એ ક્રોમેટિન દ્રવ્ય એટલે આપણું ન્યુક્લિક એસિડ ડીએનએ અને એની અંદર આવેલા પેલા હિસ્ટોન પ્રોટીન બરાબર તો આખું એ એક રચના એટલે આપણે એને ક્રોમેટિન દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ બરાબર હવે આ જે ક્રોમેટિન દ્રવ્ય જે ખરું બરાબર કે જેમાં ન્યુક્લિક એસિડ અને હિસ્ટોન પ્રોટીન છે બરાબર પરંતુ એનું પણ પેકેજિંગ કરવા માટે બહારથી બીજા પ્રોટીનની પણ શું થાય સપોર્ટની જરૂર પડે છે બરાબર તો એ જે પ્રોટીન છે મિત્રો જેને વધારાના પ્રોટીન કે જે આપણે પેકેજિંગમાં કામમાં આવે છે ક્રોમેટિનના તો એને મિત્રો નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કારણ કે હિસ્ટોન પ્રોટીન નથી અને એ ડીએનએ ની રચનામાં ભાગ નથી લેતા એ પેલા રંગસૂત્રની રચના તૈયાર કરવામાં બહારથી એક સપોર્ટ આપવાના કાર્ય સાથે સંકળાયેલા છે બરાબર તો એવી રચના એટલે મિત્રો શું એવા પ્રોટીન એટલે નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન તરીકે એમને ઓળખવામાં આવે છે બરાબર અને આ રીતે આખું એ આપણા ક્રોમેટિન જે દ્રવ્ય જે ખરું જનીન દ્રવ્ય જેને કહીએ છીએ એ કોષના કોષ કેન્દ્રની અંદર પથરાયેલું જોવા મળે છે બરાબર હવે કોષના કોષ કેન્દ્રમાં આપણું જે જનીન દ્રવ્ય જે પથરાય છે મિત્રો એ બે રીતે પથરાય છે એક
શિથિલ રીતે પથરાયેલું છે, મતલબ છૂટું છવાયું પથરાયેલું છે, બરાબર, અને એક જે ખૂબ જ ગૂંચળામય ઘટ સ્વરૂપે પથરાયેલું જોવા મળે છે, બરાબર. સાદી ભાષામાં તમને કહું તો શિથિલ રીતે એટલે સિમ્પલ આ રીતે કોઇલ સ્વરૂપે પથરાયેલું હોય, અને પેલું એકદમ આ રીતે ગૂંચળામય સ્વરૂપે, એટલે એ વિસ્તાર થોડો ડાર્ક તમને જોવા મળે. મિત્રો જોઈ શકાય છે આ ડાર્ક થોડો વિસ્તાર છે, કારણ કે ત્યાં એ વધારે કોઇલિંગ, વધારે ગૂંચળામય સ્વરૂપે એની ગોઠવણી થયેલી જોવા મળે છે. તો જે શિથિલ રીતે છૂટું છવાયું પથરાયેલું છે મિત્રો, એને શું કહેવાય? યુક્રોમેટિન કહે છે. શું કહે છે મિત્રો? યુક્રોમેટિન. અને જે એકદમ ગૂંચળામય સ્વરૂપે ગોઠવાયેલું છે એને હિટ્રોક્રોમેટિન કહે છે. શું કહે છે મિત્રો? હિટ્રોક્રોમેટિન. યુક્રોમેટિન આછો અભિરંજિત ભાગ છે અને વધારે સક્રિય છે. મતલબ આપણા શરીરમાં કયા પ્રકારનો પ્રોટીન બનશે, કયા અંતઃસ્ત્રાવ બનશે, કયા ઉત્સેચક બનશે, એ કોણ ડિસાઈડ કરે? યુક્રોમેટિન કરે છે, બરાબર. જ્યારે પેલું એકદમ કોલાઇડ સ્વરૂપ છે એટલે પ્રત્યાંગન જ કેમ કરે? ખ્યાલ આવે છે કે નહીં? એ પ્રત્યાંગન નથી કરી શકતું એટલે આગળ ભાષાંતર, એટલે આગળ પ્રોટીન નહીં બનાવી શકે. સેન્ટ્રલ ડોગમામાં આપણે ચર્ચા કરીશું, બરાબર. તો એ જે પ્રત્યાંગનની ક્રિયા એનાથી થશે નહીં, એટલે એ કેવું થઈ જશે મિત્રો? ઓછું સક્રિય થઈ જશે. એટલે હિટ્રોક્રોમેટિન એ ઓછો સક્રિય ભાગ છે, પણ એ દેખાવમાં કેવો છે? ઘેરો અભિરંજિત ભાગ છે, કારણ કે ત્યાં વધારે કોઇલ વળેલી છે, વધારે ગૂંચળામય રચના છે. અને પેલું મિત્રો છૂટું છવાયું, જેને આપણે યુક્રોમેટિન, અને કેવું છે? વધુ સક્રિય છે, એટલે એ વધારે આપણે એમ કહી શકીએ પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં વધારે ભાગ લેતું જોવા મળે છે, અને શિથિલ રીતે ગોઠવાયેલું છે, એટલે આછો અભિરંજિત ભાગ છે. હવે મિત્રો આ યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન યાદ કરાવો તમને. યાદ કરો પેલો 12 બોડી ટોપિક જે આપણે ચેપ્ટર 5 ની અંદર એક્સ્ટ્રા પોઈન્ટમાં જોયેલો. મેં તમને એ પણ કીધેલું કે ચેપ્ટર 6 ની અંદર આપણે આ ચર્ચા આવશે, બરાબર. તો આવી ગઈ કે ભાઈ જે 12 બોડીમાં કેટલા? 2 એક્સલિંગી રંગસૂત્રો હોય, બરાબર. તો બમણું કાર્ય થતું હોય એટલે એક એક્સલિંગી રંગસૂત્ર સક્રિય રહેશે, મતલબ કે યુક્રોમેટિન તરીકે રહેશે, અને બીજું એક્સલિંગી રંગસૂત્ર, બરાબર, એ સમા કન્વર્ટ થઈ જતું હિટ્રોક્રોમેટિનમાં. યાદ કરો મિત્રો, આ મુદ્દાની ચર્ચા થઈ હતી ત્યાં. તો હિટ્રોક્રોમેટિનમાં કન્વર્ટ થઈ જાય એટલે ઓછું સક્રિય થાય, એટલે એ પ્રત્યાંગનમાં ભાગ લે નહીં, એટલે આગળ કોઈ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા એના દ્વારા થતી નથી. ખ્યાલ આવી ગયો? તો અહીંયા ફરીથી એકવાર કે ભાઈ ક્રોમેટિન જે ખરું એનું પેકેજિંગ માટે એને બહારથી પણ પ્રોટીનની જરૂર પડે છે. તો એ પ્રોટીન કોણ છે મિત્રો? નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન, બરાબર. NHC શોર્ટમાં એને કહેવામાં આવે છે, જે બહારથી સપોર્ટ કરતા હોય છે, બરાબર. અને આખું આપણું આ ક્રોમેટિન દ્રવ્ય એ બે રીતે ગોઠવાયેલું છે, એક શિથિલ રીતે અને ગૂંચળામય ઘટ સ્વરૂપે, બરાબર. શિથિલ રીતે ગોઠવાયેલું છે એને યુક્રોમેટિન કહે છે, અને એકદમ ગૂંચળામય ઘટ સ્વરૂપે ગોઠવાયેલું છે એને હિટ્રોક્રોમેટિન કહે છે. શિથિલ રીતે ગોઠવાયેલું છે એ વધુ સક્રિય છે યુક્રોમેટિન, એ પ્રત્યાંગનની ક્રિયામાં ભાગ લેશે, કયા પ્રકારનું પ્રોટીન બનશે એ વધારે ડિસાઈડ કરે છે. આ ગૂંચળામય કોઇલિંગ એટલી મળી ગઈ છે, ક્યાંથી છૂટું પડે? બરાબર કે નહીં? કારણ કે બે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા છૂટી પડે ને પછી પ્રત્યાંગનની ક્રિયા થાય, બરાબર. સેન્ટ્રલ ડોગમામાં આપણે ચર્ચા કરી છે. તો એ રીતે એ ઓછું સક્રિય છે અને ઘેરો અભિરંજિત ભાગ છે, કારણ કે વધારે ગૂંચળામય છે, ડાર્ક રચના થતી જોવા મળે છે. ચલો ક્લિયર છે? તો આ થઈ ગયું મિત્રો યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન. અને આ આખો ટોપિક એટલે મિત્રો શું? આપણો ડીએનએ પેકેજિંગ, કુંતલનું પેકેજિંગ. જો પહેલા આપણે શરૂઆતમાં કોની વાત કરી? તો કે ડીએનએ ની લંબાઈની વાત કરી, બે બેઝ પેર વચ્ચેનું અંતર. પછી આપણે ડીએનએ ની કુલ લંબાઈ જોઈ તો કે 2.2 મીટર હતી. પછી આપણે ઈ કોલાઈની 1.36 મિલીમીટરમાં જોઈ કેટલી બેઝ પેર આવેલી છે એની ગણતરી આપણે જોઈ ગયા, બરાબર. પછી આદિકોષ કેન્દ્રીય કોષમાં કેમ ડીએનએ એકદમ એક જ વિસ્તારમાં ગૂંચળામય સ્વરૂપે ગોઠવાયેલું છે, ન્યુક્લિયોઇડની રચના, એની આપણે ચર્ચા કરી. પછી સુકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ કેવી રીતે કેમ ગૂંચળામય ગોઠવાયેલું છે તો જોયું આપણે હિસ્ટોન પ્રોટીન, ઓપ્ટામર રચના, અને એની ફરતે પેલો ઋણ વિસ્ભારિત ડીએનએ, ધન ઋણ આકર્ષણની પ્રોસેસ, બરાબર. એટલે એ ડીએનએ ની રચના એટલે કે ન્યુક્લિયોસોમ, અને એ બધા ઘણા બધા ન્યુક્લિયોસોમ ભેગા મળે, સોલેનોઇડ, સુપર સોલેનોઇડ, યાદ છે કે નહીં મિત્રો? બરાબર. પછી ક્રોમેટિન દ્રવ્ય તૈયાર થયું, રેડી. અને એમાંથી પછી રંગસૂત્રોની રચના. ક્લિયર છે કે નહીં? એટલે હિસ્ટોન પ્રોટીનની ચર્ચા આખી આપણે ડીપમાં કરી ગયા, એના 8 અણુ કયા છે એની ચર્ચા કરી ગયા, બરાબર. સાથે સાથે આપણે યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિનની પણ ચર્ચા પૂર્ણ કરી. તો અહીંયા આપણો આજનો ટોપિક જે ડીએનએ કુંતલનું પેકેજિંગ એ સંપૂર્ણપણે શું થયો? પૂર્ણ થયો. આશા રાખું કે દરેક વિદ્યાર્થીને આ ટોપિક 100% ક્લિયર થઈ ગયો હશે.